પીએમ મોદીને નામીબિયાનું સર્વોચ્ચ સન્માન મળ્યું. સંસદને સંબોધિત કર્યું. ભારતીય લોકશાહીની શક્તિ જણાવી કહ્યું, જેમની પાસે કંઈ નથી તેમની પાસે બંધારણની ગેરંટી છે. દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ. ઘણી જગ્યાએ પાણી ભરાવાના કારણે મુશ્કેલી. મુશળધાર વરસાદને કારણે ગુરુગ્રામમાં પણ ભરાયા પાણી. આજે પણ વરસાદ માટે યલો એલર્ટ. પશ્ચિમ રેલવેની મહત્વપૂર્ણ જાહેરાત. 10 અને 11 જુલાઈની વાંકાનેર મોરબી વચ્ચે ચાલતી તમામ 12 ડેમુ ટ્રેન રદ. સુરત ગ્રામ્યના મહિલા તલાટી લાંચ લેતા ઝડપાયા. ખેડૂતની જમીનમાં પાણી વેરો ઘટાડવા માંગી હતી 20,000ની લાંચ. દ્વારકાના જગત મંદિરે ઉમટ્યા ભક્તો. ગુરુ પૂર્ણિમાએ ગોમતીમાં લગાવી આસ્થાની ડૂબકી. દ્વારકાધીશના દર્શન કરી ભક્તો બન્યા ધન્ય. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે વીરપુર ખાતે સંત શિરોમણી જલારામ બાપાના દર્શને ઉમટ્યા અનેક ભક્તો. જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપાનું પણ કરાયું પૂજન.